સુરતમાં 7 અલગ અલગ જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળશે। મુખ્ય રથયાત્રા સુરત રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિરની રહેશે। રથયાત્રાને લઈને પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। 4000 પોલીસ કર્મીઓ, 3 જોઈન્ટ સીપી, 20 એસપી, 41 પીઆઈ, 150 પીએસઆઈ બંદોબસ્તમાં ખડે પગે હાજર રહેશે। અસામાજિક તત્વોને પણ રાઉન્ડ અપની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। રથયાત્રા દરમિયાન ધક્કામુક્કી કે ભાગદોડ ન થાય તેના પર પણ ધ્યાન આપવામાં આવશે। રથયાત્રામાં ભીડ ન થાય તે માટે મેટ્રોના બેરિકેડ દૂર કરાશે। 7 जुलाई रोज अपना भगवान श्री जगन्नाथ जी अषाढ़ी बीज रथयात्रा है। आमा सूरत शहर खाते कुल 7 जेटला रथयात्रा आयोजन है, 4 जेटला शोभायात्रा है, 1 महाप्रसाद आयोजन है। आमा खास कर अपनी जो यात्राओं में अलग अलग विस्तार में यात्रा निकलશે અને जो मुख्य यात्राओं में एक रेलवे स्टेशन थी चालू थी ने जहांगीरपुरा इस्कॉन मंदिर સુધી तक जैसे जो है પછી બીજા जो यात्रा में एक वराछा विस्तार में जो इस्कॉन मंदिर ने यात्राओं है। अपना जो यात्रा ત્યાંથી ચાલુ થશે મૈદરપુરા રેલવે સ્ટેશન પાસેથી। આમાં લગભગ જો 40 થી 50,000 લોકો જ્યારે પ્રોસેસન નીકળશે અને પછી આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે, આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર 8 से 9 લાખ લોકો પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં ભેગા થતા હોય છે અને ભગવાનના દર્શન કરતા હોય છે। એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં यात्रा सारी रीते અને सुचारू रूप थाय અને કોઈ પણ પ્રકારના તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરીબ 4000 જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો આપણા ગોઠવવામાં આવેલા છે। અને એના સિવાય જો કુલ 3 જો અમારા સેક્ટર જો જેસીપીસ અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 પીઆઈ કરીબ 150 જેટલા પીએસઆઈઓ સાથે 4000 માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે। ટ્રાફિકની સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે। અને અગાઉથી જ રૂટ ઉપરના એક વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે છે। અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરાઓથી अपना एना सर्वेलेंस करवामां आवशे। एना माटे कुल 7 जेटला ड्रोन अमे लोग डिप्लॉय करीए छीए जो अलग अलग विस्तार में समग्र जो कायदा ने व्यवस्था सारी रीते जळवाय एना ध्यान राखशे। अने आगळ आवनार जो रूट पर जो कोई ट्रेफिक ने व्यवस्था माटे कोई पहले से अपने एलर्ट करवाना हो तो आ ड्रोन कैमराओं अमे यूज करवाना छीए। साथोसाथ 600 जेटला बॉडी वर्न कैमरा रहेशे जो अमारा पुलिस जवानों अधिकारीओ आ समग्र चीज ने रिकॉर्डिंग थती रहे समग्र चीज़ों कंट्रोल में लाइव अमे जोई सकीए एना माटे जो बॉडी वन कैमरा 600 जेटला कैमरा रहेशे। अमुक जग्याओं पर जो वीडियो कैमराओं ना आयोजन करवामां आवेला छे। आ समग्र रूट पर जो हमारा फिक्स कैमराओं है करीब 870 जेटला कैमराओं सीसीटीवी कैमरा है जो आ समग्र रूट पर आवशे अने एनाथी जो निगरानी कंट्रोल रूम में करवामां आवशे। जो अमे सूचनाओं आपवा मांगता होईए जो लोकोना पुलिसना अने साथोसाथ जो अमारा जो दर्शनार्थी होय छे कि सारी व्यवस्था जाळवा माटे एना माटे अत्यारे जो गया अठवाडियामां आ समग्र रथयात्रा रूट पर कुल 50 जेटला पब्लिक एड्रेस सिस्टम पर जो ऊभा करवामां आवेला छे आ रूट पर जेथी जो अमे पब्लिक साथे कम्युनिकेट करी सकीए। अने आ समग्र रूटना आवतीकाले रिहर्सल पर राखवामां आवनार छे अने समग्र रूट पर जो तमाम अमारा अधिकारीओ माणसों एना रूटना रिहर्सल आवतीकाले 3 वाग्याथी करशे। जो एना पहले भी फ्लेग मार्च और रूट रिहर्सल करी लेवामां आवेला छे तो समग्र व्यवस्था खूब सारी रीते जाए अने जो लाखों संख्या में अपना दर्शनार्थी भगवान दर्शन करे सुभद्रा जी ने बलराम जी ने कृष्ण भगवान अने खूब सारा माहौल अपने सूरत शहर में जळवाय एनी सूरत शहर पुलिस एना माटे खड़े पगे रहेशे। साहेब કેટલી ઘટનાઓ બનતી હોય છે પાર્ટી અને મોબાઈલ ચોરીની આ વખતે એવા તત્વો પર કેવી રીતે લગામ લગાવવામાં આવશે? जनरली જ્યારે યાત્રામાં આ લોકો ગેરલાભ લેતા હોય છે પીક પોકેટર્સ તો એના જેટલા પીપી છે જેના અમે પીક પોકેટર પીપી બોલીએ છીએ આ લોકોના ટીમ આજથી જ એના ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અને પીસીબીના ટીમો આજથી આ લોકોને જો લોકેટ કરવામાં એના ઉપર જો અગાઉના વર્ષોમાં જો પકડાયા છે એના ઉપર કાર્યવાહી કરવામાં લાગી જશે જેથી યાત્રાના દિવસે જો આ પ્રકારનો કોઈ બનાવ ના બને અને બનાવ બનતા અટકાવી શકીએ અમે લોકો।
સર સ્ટેમ્પેડ હમણાં થયું છે તો ઘણું બધું એના બાબતે પ્રિકોશન્સ લેવાય છે, આપણે શું ધ્યાન રાખીએ? हमारे માટે આજે हमारी मीटिंग હતી जो सवारे जो मीटिंगों में चर्चा થઈ कि एक अपने માટે ચેલેન્જ છે कि સ્ટેમ્પીડ વગેરે કોઈ એવા ઘટના નહીં બને, જેના ધ્યાનમાં રાખી જ ના અમે લોકો બેરિકેડ જો મેટ્રોના બેરિકેડ જો સંકળામણને દૂર કરવા માટે જો પ્રયાસો કર્યા અને થઈ બી ગયા જો યાત્રા નીકળે સાથોસાથ જો દર્શન કરવા માટે જ્યારે પડાપડી કરે છે ત્યારે દર્શન નહીં કરે એના માટે જો અમે લોકો વ્યવસ્થા કરી છે કે જો વધુ ડિપ્લોયમેન્ટ એવા સર્કલ ગુજરાત ગેસ સર્કલ થઈ ગયા, બીજા જ્યાં રેલવે સ્ટેશન ચાલુ થાય છે આવનાર અમુક જો અમે 8-10 જગ્યાઓ જો નક્કી કર્યા છીએ ત્યાં પોલીસને એવા ડિપ્લોયમેન્ટ કરીએ છીએ કે લોકો દર્શન બી કરે, મંદિરના આયોજકો સાથે બી ચર્ચા કરીને કે આ લોકો પડાપડી નહીં કરે અને સાથોસાથ પ્રસાદ જો કોઈ એવા ફેંકે નહીં જેથી લોકો લેવા માટે પડાપડી નહીં કરે. અને આ અમારે માટે જો નયા એક ચેલેન્જ છે જે સારી રીતે જો એના માટે વર્કઆઉટ કરે છીએ કે ખૂબ સરસ રીતે યાત્રા પસાર થાય અને કોઈ પડાપડી નહીં કરવી જોઈએ. BSN TV ન્યૂઝ સાથે પરેશ રાઠોડ, સુરત.